નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગીતાંજલિ વિદ્યાલય વઢવાણમાં હું સંજય ચાવડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ વિશે અભ્યાસ કરીશું. આપણને ખ્યાલ છે કે સજીવનો પાયાનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કોષ છે. બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે દરેક સજીવોના જે કોષો છે એક પટલીય આવરણ ધરાવે છે, એટલે કે એને ઉપર સ્તર એટલે કે પટલ હોય છે. દરેક સજીવો છે એ સજીવોની અંદર ખાસ કરીને એક કોષી સજીવ હોય તો એક કોષી સજીવની અંદર એક જ કોષ એની બધી જ ક્રિયાઓ કરતો હોય છે, પરંતુ જો બહુકોષી સજીવો હોય તો એ જટિલ કાર્યપ્રણાલી ધરાવે છે અને આ જટિલ કાર્યપ્રણાલીને પૂરી કરવા માટે આવા જે બહુકોષીય સજીવો હોય છે એના શરીરની અંદર વિવિધ પ્રકારના કોષો આવેલા હોય છે અને આ કોષોને કાર્યશીલ રાખવા માટે એની અંદર નાની નાની અંગિકાઓ હોય છે જેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. અને આ કોષીય અંગિકાઓમાંથી કેટલીક તો કોષીય અંગિકાઓ એવી હોય છે કે જેને આપણે માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકીએ છીએ, એટલી બધી સૂક્ષ્મ હોય છે. તો આ જે કોષો છે એને ક્રિયાશીલ રાખવા માટે એની અંદર કેટલીક અંગિકાઓ હોય છે. તો આપણે આજે કોષની વિવિધ અંગિકાઓ વિશે પરિચય મેળવીશું, એટલે કે કોષીય અંગિકાઓ વિશે પરિચય મેળવીશું, જેની અંદર આપણે અંતઃકોષરસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ, રિબોસોમ્સ, કણાભસૂત્ર, ત્યાર પછી હરિતકણ, રસધાન્યો, આવી જે કોષીય અંગિકાઓ છે એનો આપણે પરિચય મેળવીશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષીય અંગિકાઓમાંની એક એવી અંતઃકોષરસજાળ વિશે પરિચય મેળવીશું. તો આજે આપણે ભણીશું કોષીય અંગિકાઓ અને આ કોષીય અંગિકાઓમાં આપણે પરિચય મેળવીશું પહેલા અંતઃકોષરસજાળ. અહીં જે આકૃતિ વિદ્યાર્થી મિત્રો છે અંતઃકોષરસજાળની છે. અંતઃકોષરસજાળ છે એ વિદ્યાર્થી મિત્રો લાંબી નલિકામય કે ગોળાકાર કે કોથળી જેવી પુટિકાઓ જેવી હોય છે. એટલે કે આપણે એની લાક્ષણિકતાઓ લખશું તો અંતઃકોષરસજાળ લાંબી નલિકામય કે ગોળાકાર, લાંબી કે ગોળાકાર કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે અથવા તો કોથળી જેવી પુટિકાની રચના ધરાવે છે. એટલે કે અંતઃકોષરસજાળ છે લાંબી નલિકામય, અહીં તમે જોઈ શકશો કે નલિકામય, ગોળાકાર તો ગોળાકાર છે અને કોથળી જેવી પુટિકામય રચના ધરાવે છે. અહીં તમે જોઈ શકશો કોથળી જેવી એ પુટિકામય કોથળી, જેને પુટિકાઓ કહેવામાં આવે છે, તો આવી પુટિકામય જેવી રચનાઓ ધરાવે છે, એટલે કે કોથળી જેવી રચનાથી આવૃત હોય છે. અંતઃકોષરસજાળ છે બે પ્રકારની હોય છે. બે પ્રકારની હોય છે. એક
ખરબચડી અંતઃકોષરસ જાળ અને બીજી લીસી અંતઃકોષરસ જાળ. ખરબચડી અથવા તો કણિકાની અંતઃકોષરસ જાળ અને બીજો એનો પ્રકાર છે લીસી અંતઃકોષરસ જાળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને રચના દેખાય છે આવી ઉપર એકબીજા ઉપર થપ્પી જેવી રચના, તો એ જે રચના છે એ ખરબચડી અંતઃકોષરસ જાળ છે. અને અહીં તમને જે નલિકામય રચના દેખાય છે નળી જેવી, એ જે છે એ લીસી અંતઃકોષરસ જાળ છે. તો એના આ રીતે બે પ્રકાર હોય છે. લીસી ખરબચડી છે અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. રફ એટલે એને શોર્ટમાં એટલે કે ટૂંકમાં RER તરીકે પણ ઓળખવામાં આવે છે. RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જ્યારે લીસી એટલે સ્મૂથ, તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે એને SER તરીકે ઓળખવામાં આવે છે. અને અંતઃકોષરસ જાળ એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે એને ER તરીકે ઓળખવામાં આવે છે. એટલે ER, RER કે SER જેવા શબ્દો હોય ટૂંકમાં, તો ER હોય તો અંતઃકોષરસ જાળ, RER હોય તો ખરબચડી અંતઃકોષરસ જાળ અને SER હોય તો લીસી અંતઃકોષરસ જાળ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અંતઃકોષરસ જાળના બે પ્રકાર છે. અહીં ખરબચડી અને આ લીસી અંતઃકોષરસ જાળ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખરબચડી અંતઃકોષરસ જાળની અંદર કણો જેવી રચના હોય. એટલે કે તમને આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ, આપણે એને નામ નિર્દેશ કરી દઈએ લીસી અંતઃકોષરસ જાળ, ખરબચડી અંતઃકોષરસ જાળ. હવે આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એની અંદર કણિકાની રચના હોય, ટપકા ટપકા જેવી રચના છે. એ વિદ્યાર્થી મિત્રો શું છે તો કે એ રિબોઝોમ છે. એટલે અંતઃકોષરસ જાળની અંદર કણો જેવી જે રચના હોય છે, કણો જેવી રચના હોય છે તેને રિબોઝોમ્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કણો જેવી રચના છે જેની અંદર ટપકા ટપકા તમને દેખાય છે, એ શું છે તો કે રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ એટલે અંતઃકોષરસ જાળની અંદર આ કણો જેવી રચના છે એને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ રિબોઝોમ્સ બધા જ જીવંત કોષોમાં જોવા મળે છે. રિબોઝોમ્સ બધા જ જીવંત કોષોમાં જોવા મળે છે. જે પણ જીવંત કોષો હોય એની અંદર રિબોઝોમ્સ જોવા મળે છે. અને જે કોષ હોય એમાં કોષ કેન્દ્રની ફરતે આ અંતઃકોષરસ જાળ છે એ ગોઠવાયેલી હોય છે. તો બધા જ સજીવ કોષો, જીવંત કોષોની અંદર રિબોઝોમ્સ છે એ જોવા મળે છે, જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.
રિબોઝોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રોટીન છે એનું સંશ્લેષણ કરવાનું કામ છે એ રિબોઝોમ્સ કરે છે. અંતઃકોષ રસ જાળ દ્વારા જે નિર્માણ પામેલા પ્રોટીનના કણો છે એને જરૂરિયાતના આધારે વિવિધ સ્થાનોમાં મોકલે છે. કોષોની અંદર જે વિવિધ સ્થાનોની અંદર આ જે પ્રોટીન છે એને મોકલવાનું કામ પણ રિબોઝોમ્સ કરે છે. એટલે કે અંતઃકોષ રસ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીનને વિવિધ જે નિર્માણ પામેલું છે પ્રોટીન એને વિવિધ ભાગોની અંદર મોકલવાનું જે કામ કરે છે એ પણ રિબોઝોમ્સ કરે છે. એટલે કે અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીનને વિવિધ ભાગોમાં મોકલવાનું કાર્ય કરે છે. હવે લીસી અંતઃકોષ રસ જાળ. વિદ્યાર્થી મિત્રો, તમને રિબોઝોમ્સ વિશેની માહિતી પૂછે પરીક્ષામાં તો પણ તમે લખી શકો છો કે અંતઃકોષ રસ જાળની અંદર જે કણો જેવી રચના છે એને રિબોઝોમ્સ કહે છે. રિબોઝોમ્સ એ બધા જ જીવંત કોષોમાં જોવા મળે છે. રિબોઝોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને અંતઃકોષ રસ જાળ દ્વારા એટલે કે ખરબચડી અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીનને વિવિધ ભાગોમાં મોકલવાનું કાર્ય કરે છે. ત્યાર પછી છે લીસી, એનો બીજો પ્રકાર લીસી અંતઃકોષ રસ જાળ. રિબોઝોમ્સ અંડરલાઈન કરીને ખ્યાલ આવે. ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. લીસી અંતઃકોષ રસ જાળ છે એ ચરબીના અણુનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે ચરબીના જે અણુઓ છે એનું સંશ્લેષણ કોણ કરે છે? તો લીસી અંતઃકોષ રસ જાળ. જે આકૃતિમાં આ જે રચના છે એ લીસી અંતઃકોષ રસ જાળ છે. કોષના અગત્યના કાર્યો માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. કોષના અગત્યના કાર્યો માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. ત્યાર પછી કેટલાક પ્રોટીન્સ અને લિપિડ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે પણ કાર્ય કરે છે. તે કણિકામય તંત્ર રચનાનું નિર્માણ કરે છે. કણિકામય તંત્ર રચનાનું નિર્માણ કરે છે. આગળ દ્રવ્યોના વહન માર્ગ તરીકે પણ કાર્ય કરે છે. દ્રવ્યો જે છે ઉત્પન્ન થયેલા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કાર્ય તરીકે પણ કાર્ય કરે છે. દ્રવ્યોના વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. આગળ કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે બંધારણીય સપાટી પણ પૂરી પાડે છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે
બંધારણીય સપાટી પૂરી પાડે છે. બંધારણીય સપાટી પણ એ પૂરી પાડે છે અને પુષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃત કોષોમાં, ખાસ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃત કોષોમાં, યકૃતના જે કોષો છે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર, એ યકૃત કોષોની અંદર આ જે સ્મૂથ એટલે કે જે લીસી અંતઃકોષરસ જાળ છે તે વિષારી દ્રવ્ય અને દવાને બિનવિષારી એટલે કે બિનવિષેલી બનાવે છે. વિષારી દ્રવ્યો કે દવાને બિનવિષારી બનાવે છે અને આ રીતે કોષને રક્ષણ પણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. કોષોની અંદર જોવા મળતી અંગિકા અંતઃકોષરસ જાળ, જેને એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે આકૃતિ છે એમાં આ જે થપ્પી થપ્પી જેવી રચના છે એ ખરબચડી અંતઃકોષરસ જાળ છે. એની અંદર જે તમને કણો જેવી રચના દેખાય છે તે રિબોઝોમ્સ છે અને ઉપર નલિકાની જે રચના છે એ લીસી અંતઃકોષરસ જાળ છે. વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્રની ફરતે આ સમાંતર કોષરસની સમાંતર ગોઠવાયેલી હોય છે. કેટલીક અગત્યની બાબતો જોઈએ તો ખાસ એની રચના, તો અંતઃકોષરસ જાળ લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકામય રચના ધરાવે છે. નલિકામય રચના તો લીસી અને કોથળી જેવી પુટિકામય રચના તો ખડબચડી. એટલે આ રીતે લાંબી, નલિકામય, ગોળાકાર, કોથળી જેવી કે પુટિકામય રચના ધરાવે છે. બે પ્રકારની હોય છે, ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ, જેને રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. RER લીસી અંતઃકોષરસ જાળ, સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે SER તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃકોષરસ જાળની અંદર કણો જેવી જે રચના છે એ રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ બધા જ જીવંત કોષોની અંદર જોવા મળે છે અને તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. રિબોઝોમ્સ છે એ અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીનને વિવિધ ભાગોમાં મોકલવાનું કાર્ય પણ કરે છે. લીસી અંતઃકોષરસ જાળ છે એ ચરબીના અણુનું સંશ્લેષણ કરે છે. અહીં પ્રોટીન, અહીં ચરબીના અણુનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. કોષના અગત્યના કાર્યો માટે લિપિડ્સનું પણ નિર્માણ કરે છે. કણિકામય તંત્રનું જાળું તૈયાર કરે છે. જાળીની રચના દ્રવ્યોના વહન માર્ગ તરીકે, એટલે કે દ્રવ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા વહન તરીકે કાર્ય કરે છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે એ બંધારણીય સપાટી પણ પૂરી પાડે છે. અને પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતની અંદર આ જે સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ છે એની અંદર વિષારી દ્રવ્યો કે દવાઓ છે એને બિનવિષારી બનાવી અને કોષને રક્ષણ પણ આપે છે. તો આ રીતે અંતઃકોષરસ જાળ છે એનું કોષની અંદર આવું અગત્યનું કાર્ય રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી અને તમને વાંચવામાં અથવા તો એના વિશે લખવામાં સરળતા રહે. હવે આપણે આગળની અંગિકા વિશે અભ્યાસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, કોષની બીજી મહત્વની અંગિકા ગોલ્ગી પ્રસાધન વિશે આપણે પરિચય મેળવીએ. ગોલ્ગી
પ્રસાધન। વિદ્યાર્થી મિત્રો, આ જે અંગિકા છે એના વિશેની રજૂઆત કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી। એટલે એના નામ ઉપરથી આ જે અંગિકા છે એને ગોલ્ગી પ્રસાધન એવું નામ આપવામાં આવ્યું છે। એટલે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જે વૈજ્ઞાનિકે છે એના દ્વારા સૌપ્રથમ આનું વર્ણન કરવામાં આવ્યું। સૌપ્રથમ વર્ણન કરવામાં આવ્યું હોવાથી તેના નામ પરથી આ અંગિકાને ગોલ્ગી પ્રસાધન કહે છે। એટલે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ અંગિકાનું વર્ણન કર્યું અને એટલા માટે એને ગોલ્ગી પ્રસાધન એના નામ ઉપરથી ગોલ્ગી પ્રસાધન એવું આ અંગિકાને નામ આપવામાં આવ્યું છે। આ જે અંગિકા છે એટલે કે ગોલ્ગી પ્રસાધન એ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે। એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે। બંને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં એની હાજરી હોય છે। ગોલ્ગીકાય છે એ પટલ દ્વારા આવૃત તંત્રમય રચના છે। પટલ દ્વારા આવૃત તંત્રમય રચના છે। એક ઝાડો હોય એવી તંત્રમય રચના એની આવેલી હોય છે। એકબીજાને સમાંતર એ થપ્પી આકારમાં ગોઠવાયેલી હોય છે। એકબીજાને સમાંતર થપ્પી આકારમાં ગોઠવાયેલી હોય છે। એનો આકાર કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે એકબીજાને સમાંતર આમ થપ્પી ગળી કરી હોય ને એવું તમે જોઈ શકો છો। જો એક પછી એક તમે જોઈ શકો છો કે એક પછી એક જાણે થપ્પી મારેલી હોય કોઈ ઝેરી પદાર્થની, એવી રીતે થપ્પી આકારની આ જોવા મળે છે એકબીજાને સમાંતર। એટલે થપ્પી આકારની રચના એ ધરાવે છે। હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો જે કોથળી જેવી રચના છે એ સિસ્ટર્ની કહે છે। એટલે કે આ જે રચના છે અંદરની, આ જે અંદરની રચના છે એને સિસ્ટર્ની કહેવામાં આવે છે। રિબોસોમ્સ હમણાં આપણે ભણ્યા, રિબોસોમ્સ શેમાં હોય? તો કે અંતઃકોષરસ જાળમાં। સિસ્ટર્ની રચના કેની અંદર હોય? તો કે ગોલ્ગી પ્રસાધનની અંદર જોવા મળે છે। તો આ રીતે એકબીજાને સમાંતર આકારમાં ગોઠવાયેલી હોય છે અને એની અંદર જે પુટિકામય રચના છે એને સિસ્ટર્ની કહે છે। તેની અંદરની પુટિકામય રચનાને સિસ્ટર્ની કહે છે, સિસ્ટર્ની તરીકે ઓળખવામાં આવે છે। ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ દ્વાર દ્વારા જે દ્રવ્યો ઉત્પન્ન કરવામાં આવ્યા છે એ એના દ્વારા જે સંશ્લેષિત દ્રવ્યો છે એનું પેકેજિંગ કરે છે। એટલે કે આ ગોલ્ગી પ્રસાધન છે, ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્મિત જે સંશ્લેષિત દ્રવ્યો છે,
સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરે છે. પેકેજિંગ એટલે ગોઠવણી કરી, ગોઠવવાનું વ્યવસ્થિત કરી, પેકેજિંગ કરી અને કોષોની જરૂરિયાત પ્રમાણે એને અંદર બહાર મોકલવાનું કામ કરે છે. કોષોની જરૂરિયાત પ્રમાણે અંદર બહાર મોકલવાનું કાર્ય કરે છે. એટલે અંતઃકોષ રસ જાળે જે દ્રવ્યોનું સંશ્લેષણ કર્યું છે, જે દ્રવ્યોનું નિર્માણ કર્યું છે, એનું પેકેજિંગ કરે છે. પેકેજિંગ કરવું એટલે વ્યવસ્થિત ગોઠવણી કરવી, અને વ્યવસ્થિત ગોઠવણી કર્યા પછી, પેકેજિંગ કર્યા પછી એને જે કોષોની જરૂરિયાત પ્રમાણે એને અંદર બહાર મોકલવાનું કામ કરે છે. એટલે કે કોષોની અંદર અને કોષોની બહાર એમ એને મોકલવાનું કાર્ય આ ગોલ્ગી પ્રસાધન કરે છે. એની અંદર જે આ કોથળી જેવી રચના છે એને પુટિકાઓ કહેવામાં આવે છે. જે કોથળી જેવી રચનાઓ છે પુટિકાઓ છે. એટલે સામાન્ય રીતે એની અંદર પુટિકાઓ સિસ્ટમની જેવી રચના હોય છે. તે જે દ્રવ્યોનું નિપજો છે એ નિપજોનું પેકેજિંગ કરે છે, એનું રૂપાંતર કરે છે અને એનું સંશ્લેષણ પણ કરે છે. એટલે કે ગોલ્ગી પ્રસાધને પુટિકાઓ જે નિપજો હોય, આ જે પુટિકાઓ છે કોથળી જેવી રચના, આપણે એને કહીએ કે કોથળી જેવી રચનાને પુટિકાઓ કહે છે. આ જે પુટિકાઓ છે એ જે નિપજો છે, પુટિકાઓ નિપજોનું પેકેજિંગ કરે. જે નિપજો છે એની અંદર ઉત્પન્ન થયેલા દ્રવ્યો, એ નિપજોનું પેકેજિંગ કરે છે, એનું રૂપાંતર પણ કરે અને બાકીનાનો સંગ્રહ પણ કરે છે. એટલે નિપજોનું પેકેજિંગ, રૂપાંતર અને સંગ્રહ પણ કરે છે. ક્યારેક ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર પણ કરે છે. ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે. તો આ રીતે કોષની અંદર એની મહત્વતા રહેલી છે. ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈએ. આ એની આકૃતિ છે જેમાં પુટિકાઓ સિસ્ટમની જેવી એની રચના હોય છે. આ રીતે થપ્પી આકારની હોય છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ એનું વર્ણન કરવામાં આવ્યું હોવાથી એ વૈજ્ઞાનિકના નામ પરથી આ જે અંગિકા છે એને ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં ગોલ્ગી પ્રસાધન અંગિકા જોવા મળે છે. પટલ દ્વારા આવૃત એક તંત્રમય રચના છે. પડ ધરાવે છે એટલે પટલ દ્વારા આવૃત આ રચના છે. તંત્રમય જાળામય રચના છે. એકબીજાને સમાંતર થપ્પી આકારમાં ગોઠવાયેલી હોય છે. તમે જુઓ છો એકબીજાને સમાંતર અહીં થપ્પી આકારમાં ગોઠવાયેલી છે. એટલે કે આનો આકાર થપ્પીઓ જેવો હોય છે. એની અંદર પુટિકામય રચનાને સિસ્ટમની કહે છે. આ જે રચના છે એને સિસ્ટમની કહે છે. એટલે કે અંદરની જે કોથળી જેવી રચના છે એ સિસ્ટમની તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રસ દ્વારા જે ઉત્પન્ન થયેલું દ્રવ્યો છે એના દ્વારા જે સંશ્લેષિત દ્રવ્યો છે એ દ્રવ્યોને કોષોની જરૂરિયાત પ્રમાણે કોષોની અંદર કે કોષોની બહાર મોકલવાનું કામ કરે છે. કોથળી જેવી રચનાઓને પુટિકાઓ કહે છે. આ જે રચનાઓ છે એને પુટિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પુટિકાઓ છે એની અંદર એ જે પુટિકાઓ છે એ જે નિપજો છે દ્રવ્યોની એનું
પેકેજિંગ કરે, રૂપાંતર કરે અને સંગ્રહ પણ કરે છે. પેકેજિંગ કરવું એટલે કે એની વ્યવસ્થિત ગોઠવણી કરવી અને ગોલ્ગી પ્રસારણ એ ક્યારેક રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર પણ કરે છે. તો આ રીતે આ જે અંગિકાઓ છે, અંગિકા કોષની એક અંગિકા છે એ કોષમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આગળની અંગિકાનો પાછો આપણે અભ્યાસ કરીએ. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમારે અભ્યાસમાં સરળતા